શહેરમાં શાક માર્કેટ નજીક ગોપનાથ રોડ પર ગટરના ગંદા પાણીથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નો તેમજ ગટરના પ્રશ્નો અને કચરાના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી યથાવત રહ્યા છે। વારંવાર લોકોની ફરિયાદ હોવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે। આજે સવારે પણ ગટરના ગંદા પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો। આજે સવારે 10 વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા શહેર શાક માર્કેટના ખૂણા પાસે આસપાસના વેપારીઓ એકઠા થયા હતા। અવારનવાર ઉભરાતી ગટરને લઈને અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અવારનવાર નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ ચોક્કસ પ્રકારનું પરિણામ નહીં આવતા આજે અહીંના લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો અને આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લોક માંગણી કરી હતી। નામ કાનાભાઈ આહિર। કાનાભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે આ વારંવાર છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાય છે। હા, નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે, એમના માણસો આવે છે પણ અહીંયા બેસીને વયા જાય છે હા હા અને અત્યંત બદબુ મારે છે। અને આ લાલાભાઈ છે ચાવાળા, એની સામે જ છે। અને આ દુર્ગંધના હિસાબે એમણે પોતે બિચારાનો ધંધો 2 દિવસ બંધ રાખ્યો પણ હજી કોઈ પ્રશાસન કે કોઈ કામગીરી થઈ નથી। 2-3 દિવસથી એનો ધંધો બંધ છે, આ એની સામે જ છે જોવો તમે। એટલે હારી એ ધંધો એને 2 દિવસથી બંધ રાખ્યો છે અને બહુ દુર્ગંધ આવે છે। એનું ઢાંકણું જે છે માપે નથી, બહાર જ દેખાય છે જોવો તમે। હા, એટલે એમાંથી પાણી ગટરનું ખરાબ બહાર નીકળે છે। નામ જીતુભાઈ માળી, ભારત એગ્રોકેમિકલ। શું પ્રશ્ન છે દાદા? હવે અહીંયા દર ચોમાસે ગટરનું સફાઈનું કામ થાય છે। આ વખતે એકેય વાર ગટરની સફાઈ થઈ નથી અને ગટર વારંવાર ઉભરાય છે। પછી ગટરનું પાણીનો નિકાલ પણ નથી થતો, બહાર નીકળ્યા પછી એમને ભરાઈ રહે છે એટલે અમારા ગ્રાહકોને આવવામાં તકલીફ પડે છે। તમારી દુકાનની મોલ ભરાઈ રહી છે? આ ભારત એગ્રોકેમિકલ આપણી દુકાન છે, બાજુમાં જ છે। એટલે એમાં આવવું હોય તો આ ગંદકીના પાણીમાં થઈને આવવું પડે છે। એટલે આ જો સફાઈ થાય ને વ્યવસ્થિત થઈ જાય તો સારું રહે।